તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 થી 8માં જગ્યાના વધારા સાથે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છે. કોમેન્ટનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો છે. 555 વખત 555 કોમેન્ટ થઈ જશે એટલે 6 થી 8માં જગ્યાનો વધારો પર જીપી ઓફિશિયલની આખી 15 ઉમેદવારોની 15 વ્યક્તિઓની ટીમ મેદાનમાં ઉતરશે. તમને બધાને પણ મેદાનમાં લેશે, તમામ ઉમેદવારોને મેદાનમાં લેશે. 6 થી 8માં જગ્યાનો વધારો પણ કરાવશે. ઓકે, એનો વિડીયોની લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે, ત્યાં જોઈ અને ત્યાં કોમેન્ટ કરી દેજો. એ વિડીયોમાં 100% નહીં પણ 101% જગ્યાનો વધારો કરાવી દઈશું. હવે આ વિડીયોમાં વાત કરીશું કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 8માં જગ્યા પ્રમાણે કેટલું મેરિટ રહેશે, કેટલા ઉમેદવારોને ડીવી માટે બોલાવશે. તમને પહેલાં જણાવી દો કે ધોરણ 1 થી 5માં, ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ભાષાની અંદર ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી વિષય. ઓકે, હિન્દી વિષય, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત, ગુજરાતી તમામ વિષયો માટે ધોરણ 6 થી 8માં આપણે પહેલાં આંકડો જે આપેલો છે એ કેટલી જગ્યાઓ છે, એના પછી કેટલા ઉમેદવારો ડીબી માટે બોલાવશે. ફાઇનલ બધું પત્તા જ્યારે ભરતી પૂર્ણ થશે ત્યારે કેટલા ઉમેદવારોને ડીબી માટે બોલાવવામાં આવશે એનો આંકડો પણ ત્યાં આપેલો છે. અને નીચે છે એ કટ ઓફ છે. એ કટ ઓફ મિત્રો અમે બનાવેલું નથી. કટ ઓફ છે એ ઓલરેડી બીજા પાસેથી મંગાવેલું છે. એટલા માટે જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે કટ ઓફ ખોટું છે, આ ફેક કટ ઓફ છે, ફેક વિડીયો છે. વિડીયો ફેક નહીં કહેતા યાર, કટ ઓફ છે એ ફેક છે એ જ કહેજો. ઓકે, કારણ કે કટ ઓફ જ અમે બનાવેલું નથી એટલે અમને કંઈ પણ કોમેન્ટ સાથે લેવા દેવા મિત્રો નથી. હવે જગ્યાનો વધારો કરાવી દઈશું. 100% નહીં પણ 101% એની વિડીયોની લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે. તો મિત્રો ફટાફટ હવે શરૂઆત કરીએ. ભાઈ ધોરણ 6 થી 8માં સ્પેશિયલ ભરતી માટે કટ ઓફ કેટલો રહેશે? ધોરણ 1 થી 8 પ્લસ 6 થી 8 પ્લસ 1 થી 5. ઓકે, વિદ્યા સહાયક ભરતી કચ્છ સ્પેશિયલ ભરતી હોય કે વિદ્યા સહાયક બંને ભાઈ એક જ, એટલે મેં વિદ્યા સહાયક ભરતી લખેલું છે. સ્પેશિયલ કચ્છ એનું નામ રાખેલું છે. એક્સપેન્ડેડ કટ ઓફ 2025 1 to 8 ક્લાસ એટલે ધોરણ 1 થી 8. અને એમાં હવે શરૂઆત કરું ભાઈ હું ધોરણ 1 થી 5માં, કે જેમાં જનરલ કેટેગરીની તમે જગ્યાઓની ખબર હશે. ના ખબર હોય તો આ વિડીયોના માધ્યમથી ખબર પડી જશે. તો વિડીયોને પહેલાં એક લાઇક કરી દેજો. એટલું તો કરી દઉં યાર, એટલી મહેનત કરીએ તમારા માટે. આ કટ ઓફ છે ને ભાઈ આપણે નથી બનાવેલો, એટલે ગમે એટલી કટ ઓફ વિશેની કોમેન્ટ કરજો, આપણે કંઈ લેવા દેવા નથી. હા, એનો જવાબ આપીશું કોણે બનાવેલો છે. એનો નંબર તમને કોમેન્ટ બોક્સમાં પિન નહીં કરીએ મિત્રો, તમે કોમેન્ટ કરશો એટલે જવાબ આપી દેશો. ઓકે, કે આ નંબર છે, આમાં વાત કરી લો કટ ઓફ બાબતની બધી. તો મિત્રો જગ્યા એટલી છે, એના ડીવી માટે એટલા ઉમેદવારોને અને કટ ઓફ એટલો. ઓકે, હવે હું વાત કરું કે ભાઈ કોમેન્ટ બોક્સ, આ વિડીયો એન્ડ થાય એટલે કોમેન્ટ બોક્સમાં આપેલો વિડીયો ખાસ કરી જોજો. એમાં 555 વખત 555 કોમેન્ટ કરશો. 6 થી 8માં તમામ વિષયોનો જગ્યાનો વધારો થઈ જશે. જનરલ કેટેગરીમાં જગ્યા છે ધોરણ 1 થી 5માં 1193. એમાં કેટલા ઉમેદવારો? 3579 ઉમેદવારોને બોલાવશે ડીવી માટે. 68.7504 ડીવી માટે, અથવા મિત્રો છેલ્લી જે પણ મેરિટ લિસ્ટ હોય છે એમાં એટલા ઉમેદવારોના નામ હશે એ પ્રમાણે તમને માહિતી આપું છું ફાઇનલ મેરિટ. ઓકે, એના પછી ધોરણ 1 થી 5માં આપણે વાત કરીએ. ઈડબ્લ્યુએસ કેટેગરી 250 જગ્યા હતી, 750 ઉમેદવારોના નામ અને 55.3833 કટ ઓફ છે ભાઈ રાખેલું. મને લાગે છે ભાઈ એટલું કટ ઓફ તો ના હોય, આનાથી નીચું અથવા ઊંચું હોઈ શકે, આપણે ખબર નથી. આનું એનાલિસિસ જ નથી કરેલું. તો ભાઈ ભાષામાં સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહ હોય છે 1 થી 5માં, એમાં મિત્રો કેટલી જગ્યાઓ છે ફાઇનલ કેટેગરી વાઇઝ અને મહિલાઓની કેટલી જગ્યા છે એનો ફૂટેજ આપણી પાસે આવી ગયો છે કેટલી જગ્યા, પરંતુ હજુ સુધી આપણી ટીમે એનું એનાલિસિસ જ નથી કરેલું. એટલે ભાઈ કટ ઓફ તો આપણું નથી. ચોખ્ખી જ વાત, આપણે શા માટે ભાઈ છુપાવવું કે અમે કટ ઓફ બનાવશું? ખોટા ક્રેડિટ જ ના લેવા ભાઈ આપણે. ખોટા ક્રેડિટ લઈએ ને પછી આપણા માથે બધું આવે કે આ વિડીયો ખોટો છે ને આમ, એના કરતાં ક્રેડિટ જ નથી લેવું. એસીબીસીમાં 679 જગ્યા છે. 2037 ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવશે. એસીબીસીના 66.8624 કટ ઓફ રાખેલું છે. એના પછી એસસી કેટેગરી આવે છે. એસસી કેટેગરીમાં પણ 183 જગ્યાઓ છે કે જેમાં 549 ઉમેદવારોને બોલાવશે અને 66.5571 કટ ઓફ રાખેલું છે. એસટી કેટેગરીની વાત કરું તો એસટી કેટેગરીમાં મિત્રો ટોટલ 197 ઉમેદવારોના નામ છે, જગ્યા છે. એના પછી 591 ઉમેદવારોને બોલાવશે અને 54 કટ ઓફ છે. અને એમાં તો એમ કીધેલું છે ભાઈ તમામ એસટી કેટેગરીના તમામ ઉમેદવારોનું સિલેક્શન થઈ જશે. પીએચ કેટેગરી પણ જગ્યા છે, તો પીએચ કેટેગરીને શા માટે ભૂલવી, યાદ કરીને એને પણ લઈ લઈએ. પીએચ કેટેગરીમાં મિત્રો 101 જગ્યાઓ છે, 303 ઉમેદવારોને બોલાવશે
પછી ભાષાની વાત કરીએ ધોરણ 6 થી 8માં એમાં મિત્રો કટ ઓફ કેટલો રહેશે એ પણ તમને વિડીયોમાં બતાવી દેશો. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. 6 થી 8 માટે ખાસ ઝુંબેશ ચલાવી છે જીપી ઓફિશિયલ દ્વારા, કે જેમાં એક વિડીયોની લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે મિત્રો, કે જેમાં 505 લાઇક અને 505 કોમેન્ટ કરશે 555 લખીને. એટલે 6 થી 8માં તમામ વિષયોમાં 263 જગ્યાઓ છે જનરલ કેટેગરી માટેની ભાષામાં. ટોટલ મિત્રો ભાષાની જો એમાં ગણિત વિજ્ઞાન તમામ ભાષા આવી જાય પછી તો 663 જગ્યાઓની જગ્યાએ આપણે 563 જેટલી જગ્યાઓનો વધારો કરી શકે છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. એટલો પાવર લઈને બેઠી છે ભાઈ, કારણ કે એની પાસે આખું એક નવું લિસ્ટ આવ્યું છે કે જેમાં કેટલી જગ્યા ખાલી છે ખબર છે. તો આ જે પણ 263 જગ્યા છે કે એના 10% જગ્યા પણ મિત્રો ખાલી જગ્યાઓની નથી કે થતી, તો કેટલી જગ્યા ખાલી છે એનું લિસ્ટ પણ બતાવી દેશે જેથી કરી તમને વિશ્વાસ બેસે. તો હવે ભાષાની વાત કરી એમાં જનરલ EWS કેટેગરીની 5 નહીં પરંતુ મિત્રો ત્યાં EWS કેટેગરી માટેની છે 55 જગ્યાએ. સોરી મિત્રો અહીંયા 5 આવી ગયું છે, અહીંયા 5 બાકી છે, 55. પછી મિત્રો 1-5 છે એ 555 કોમેન્ટ કરવાનું છે, ત્યાં ચાલી ગયું છે એટલે મિત્રો અહીંયા 1-5 ઘટી ગયું છે એ પ્રમાણે છે. તો 165 ઉમેદવારોને બોલાશે. SC/BC માટે 151 જગ્યાઓ, 453 ઉમેદવારોને બોલાશે. SC માટે 141 જગ્યાઓમાં 123 અને ST માટે 44 જગ્યાઓ 132 ઉમેદવારોને બોલાવશે. અને ફાઇનલ મેરિટમાં કેના નામ હશે એની માહિતી છે, કેટલા ઉમેદવારોના નામ આવી શકે છે કઈ કેટેગરીના એ માહિતી છે. PHમાં 200 જગ્યાઓ છે મિત્રો. જેટલી જગ્યાઓ વધવાની છે ને એટલો જ આંકડો અમારી સામે આવે છે યાર, જીભમાંથી જેટલું બોલાઈ જાય કે 222 જગ્યાઓ, કારણ કે 22 જગ્યાઓથી કંઈ નથી થવાનું. 22 જગ્યાઓથી કંઈ નથી થવાનું. વાત સાચી છે કે નહીં ભાઈ? અહીંયા રાઇટ કરેલું છે એટલે આ વાત સાચી છે. 222 જગ્યાઓ તો જ કંઈક થશે. 22 જગ્યાઓથી કંઈ નથી થવાનું, આ વાત સાચી છે. તો 66 ઉમેદવારોને બોલાવશે. ઓકે, એના પછી ગણિત વિજ્ઞાન છે 6 થી 8માં, એમાં જનરલ કેટેગરી માટે છે 242, જેમાં 726 ઉમેદવારોને બોલાવશે. ફાઇનલ 51 જગ્યા છે. EWSની એમાં 153 ઉમેદવારોને બોલાવશે ફાઇનલ. એના પછી વાત કરું તો SC/BCની 138 જગ્યાઓ, જેમાંથી 414 ઉમેદવારોને ફાઇનલ બોલાવશે. SC કેટેગરીની 28 જગ્યાઓ, એમાંથી 114 ઉમેદવારોને બોલાવશે. STમાં 40 જગ્યાઓ, એમાંથી 120 ઉમેદવારોને બોલાવશે. PHમાં 20 જગ્યાઓ, જેમાંથી 60 ઉમેદવારોને બોલાવશે. મારે મિત્રો બોલવામાં મિસ્ટેક એટલા માટે થાય છે કે તમે અત્યારે જ્યારે હું જ્યાં વિડીયો બનાવું છું ત્યાં મારી સામે મિત્રો એક PDF પડેલી છે કે જેમાં મિત્રો જણાવેલું છે કે ST કેટેગરીમાં કેટલી જગ્યાનો વધારો કરાવવામાં આવશે જીપી ઓફિશિયલ દ્વારા. એટલે મિત્રો બોલાઈ જાય છે કે ભાઈ એટલી જગ્યાનો વધારો થશે, પરંતુ મિત્રો રહેવાતું પણ નથી. એ જગ્યાનો વધારો પણ કરવો છે અને તમે કોમેન્ટનો ટાર્ગેટ પણ પૂર્ણ કરતા નથી. તો હવે મિત્રો કોમેન્ટનો ટાર્ગેટ પૂર્ણ કરી દેજો. ડિસ્ક્રિપ્શન લિંક છે, ડિસ્ક્રિપ્શનમાં નહીં પરંતુ મિત્રો કોમેન્ટની અંદર વિડીયોની લિંક પિન કરેલી છે, તે કોમેન્ટમાં જાય અને એ વિડીયો જોઈ લો અને યાર અહીંયા કોમેન્ટ કરાવી દો. અમને પણ ઉતાવળ છે કે ફટાફટ વરસાદ નથી તો આપણે કરી નાખીએ ભાઈ જગ્યાનો વધારો, જેથી કરી 21 તારીખ પહેલાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી દે. બાકી ઘણાને એમ થાય કે જગ્યા નથી ને શું ફોર્મ ભરવા. એના પછી આગળની વિષય છે સામાજિક વિજ્ઞાન, કે જેમાં કેટલી જગ્યા છે ને કેટલા ઉમેદવારોને બોલાવવાનું છે તમે જોઈ લેજો. મારે વધુ ચર્ચા નથી કરવી. બસ મારે કોમેન્ટ જોઈએ છે અને લાઇક જોઈએ છે. બસ એ વિડીયોમાં જઈને કોમેન્ટ લાઇક કરી દેજો એટલે જગ્યાનો વધારો હું તમને આપીશ. આપણી ઘરની જગ્યાઓ છે એ આપી દઈશ બસ.